શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે, જેમાં ખ્યાતિ કેસને લઈને મોટો ખુલાસો થયો છે। ખ્યાતિ કાંડને લઈને મોટો ખુલાસો થયો છે, ફરિયાદ કરવામાં આવી છે। હોસ્પિટલને લઈને સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ પર। તો ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી છે। આખરે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ઓપરેશન કર્યા હતા અને જેમાં 2 દર્દીઓના મોત થયા। ઓપરેશન કર્યા બાદ 2 દર્દીઓ મોતને ભેટ્યા છે। તો ડોક્ટર પ્રશાંત વજીરાણીની આખરે પોલીસે ધરપકડ કરી। ખ્યાતિ હોસ્પિટલ લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી છે। તો આખરે ડોક્ટર ઝડપાયો જેણે ઓપરેશન કર્યું હતું અને 2 દર્દીઓના મોત થયા છે ઓપરેશન કર્યા બાદ। તો ઓપરેશન કર્યા બાદ 2 દર્દીના મોત નીપજ્યા હતા। ઓપરેશન કર્યા બાદ 2 દર્દીના મોત થયા। ડોક્ટર પ્રશાંત વજીરાણીની આખરે પોલીસે ધરપકડ કરી છે। તો ખ્યાતિ હોસ્પિટલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તો ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ઓપરેશન કર્યા હતા દર્દીઓના અને દર્દીના ઓપરેશન બાદ કહી શકાય કે 2 દર્દીઓ છે તેઓના મોત થયા હતા। ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી। તો પોલીસ દ્વારા તપાસ છે તે હાલ યથાવત રાખવામાં આવી છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરાશે, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી છે। જેણે દર્દીઓના ઓપરેશન કર્યા હતા તે ડોક્ટર ઝડપાયો છે। ઓપરેશન કર્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા। તો ડોક્ટર પ્રશાંત વજીરાણીની આખરે પોલીસે ધરપકડ કરી। આખરે ડોક્ટર પ્રશાંત ઝડપાયો। તો ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના બની હતી, બેદરકારીના કારણે 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને જેલવાસથી બચવા વકીલોને ત્યાં પણ આંટાફેરા શરૂ થયા છે। તો કાર્તિક પટેલની ધરપકડથી બચવા દોડધામ મચવા પામી છે। વધુ વિગતો માટે સંવાદદાતા મિત રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની હતી, જે ડોક્ટરે ઓપરેશન કર્યા, આખરે તેની પોલીસે ધરપકડ કરી છે, શું મામલો? જી, જે ડૉક્ટર હતા પ્રશાંત વજાણી, તેમની પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે। કારણ કે જે લોકોને લાવવામાં આવ્યા હતા ત્યારે ત્યાં જેને ઓપરેશન કર્યા હતા તે ડૉક્ટર પ્રશાંત વજાણી હતા। તેમને જે છે તે ઓપરેશન કરવા કે નહીં તેનો નિર્ણય લીધો હતો અને કઈ પરિસ્થિતિમાં તે નિર્ણય લેવાયો અથવા તો શું સારવાર કરવામાં આવી તેના અંગેના જે ખુલાસાઓ જે છે પ્રશાંત વજાણી પાસેથી લેવાના હોવાના કારણે પૂછપરછ અને અન્ય કારણોસર જે છે પ્રશાંત વજાણીની હાલ ધરપકડ કરવામાં આવી છે। અન્ય એક સમાચાર જે સામે આવી રહ્યા છે કે જે ચેરમેન છે કાર્તિક પટેલ, તેમ પણ જે છે વકીલોને ત્યાં આંટાફેરા શરૂ કરી દીધા છે। આગોતરા જામીન મેળવવા માટેના જે પ્રયાસો જે છે તે શરૂ કરી દીધા છે। સાથે જ જે કેસ જે છે તે ગ્રામ્ય કોર્ટમાં અથવા તો સિટી સિવિલ કોર્ટમાં લાગશે કે શું તેને અંગે પણ જે છે તપાસો શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે ચોક્કસપણે મુશ્કેલીમાં વધારો થઈ ચૂક્યો છે। કાર્તિક પટેલ હોય કે પ્રશાંત વજાણી હોય, જે છે પોલીસ તપાસની અંદર બંનેના નામ જે કે આવી ચૂક્યા છે અને બંને માટે જે છે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। પ્રશાંત વજાણી પાસે હવે જે છે આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે કે કઈ સારવાર કરવામાં આવી હતી અને શા માટે સારવાર કરવાની જરૂર પડી હતી, કયા આધાર તમે સારવાર કરી તે અંગેના જે પોલીસ પુરાવા એકત્રિત કરશે અને ત્યારબાદ જે છે સમગ્ર કાર્યવાહી આગળ વધશે। જી, પરંતુ મિત, આગોતરા જામીન માટે કાર્તિક પટેલની દોડધામ જોવા મળી છે। બચવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે। એક તરફ 2 દર્દીઓના મોત થયા છે। જી, જે પ્રમાણે જે કાર્તિક પટેલ જે સૂત્રો દ્વારા માહિતી મળે છે કે કાર્તિક પટેલ દ્વારા એ પણ જે કાર્યવાહી કરવામાં આવી છે કે હોસ્પિટલના કેટલાક ડૉક્ટરો પાસેથી એવું લખાણ લેવામાં આવ્યું છે કે આ ઓપરેશન જે કરવામાં આવ્યું તેની અંદર ડૉક્ટરો જે છે તે સામેલ હતા, પરંતુ કાર્તિક પટેલ ચેરમેન હોવાથી, સંચાલક હોવાથી તેમનો કોઈ સીધો રોલ આની અંદર નથી તેવું લખાણ પણ લઈ લેવામાં આવ્યું હોય જે છે તેની જે માહિતી મળે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આગોતરા જામીન માટે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને જે કાર્તિક પટેલ છે તે બચી જાય એના માટેના પ્રયત્નો કાર્તિક પટેલ દ્વારા હાલ આરંભ કરી દેવામાં આવે છે। એટલે કે આગોતરા જામીન માટેની કાર્યવાહી કાર્તિક પટેલ કરી રહ્યા છે। જી,
હજી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે ખ્યાતિ હોસ્પિટલની મુશ્કેલીમાં વધારો થયો છે. જેલવાસથી બચવા વકીલોના ત્યાં આંટાફેરા શરૂ થઈ ચૂક્યા છે. આગોતરા જામીન કરવામાં આવ્યા છે. કાર્તિક પટેલની ધરપકડથી બચવા માટે નાસભાગ મચી દોડધામ થઈ રહી છે. આગોતરા જામીન માટે કાર્તિક પટેલની દોડધામ જોવા મળી રહી છે. તો બીજી તરફ જવાબદારી આવતી નથી તેવું લખાણ મેળવવા કાર્યવાહી કરવામાં આવી તેવી સૂત્રો દ્વારા હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. તો ખ્યાતિ હોસ્પિટલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ડોક્ટર પ્રશાંત વજેરાણીની પોલીસે ધરપકડ કરી છે. ઓપરેશન કર્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. આખરે તે ડોક્ટર ઝડપાયો છે. ડોક્ટર પ્રશાંત વજેરાણીએ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. અને ઓપરેશન કર્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. ડોક્ટર પ્રશાંત વજેરાણીની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા ડોક્ટરની પૂછપરછ થશે. હજી તમામ પુરાવા છે, રિપોર્ટ છે તે એકત્રિત કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલની મુશ્કેલીમાં વધારો થયો. જેલવાસથી બચવા વકીલોને ત્યાં આંટાફેરા શરૂ થયા. તો કાર્તિક પટેલની ધરપકડથી બચવા માટે દોડધામ થઈ રહી છે. બીજી તરફ આગોતરા જામીન માટે પણ કાર્તિક પટેલની દોડધામ થઈ. તો જવાબદારી આવતી નથી તેવું લખાણ મેળવવા કાર્યવાહી કરી છે તેવું સૂત્રો દ્વારા માહિતી સામે આવી.